નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો હવે દરેકને મળશે સ્કૂટર ખરીદવા માટે 25,000 રૂપિયા સુધીની સહાય। મિત્રો ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી 2 વ્હીલર સહાય યોજના અથવા તો ઈ બાઇક સહાય યોજના એ રાજ્યમાં મિત્રો વાયુ પ્રદૂષણને ઘટાડવા અને વીજળીથી ચાલતા વાહનોના ઉપયોગને મિત્રો પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે। તો આ યોજના મિત્રો 2020માં તત્કાલિક મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેર કરવામાં આવી હતી અને તે મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસની ઉજવણી તરીકે પંચશીલ ભેટ તરીકે રજૂ કરવામાં આવી હતી। તો આ યોજના હેઠળ મિત્રો વિદ્યાર્થીઓ, મજૂરો અને અન્ય પાત્ર લોકોને ઈ સ્કૂટર અને ઈ રિક્ષા મિત્રો જેવા વાહનો ખરીદવા માટે સબસિડી આપવામાં આવે છે। તો 2025 અને 26માં આ યોજના હજુ મિત્રો સક્રિય છે, એટલે કે મિત્રો હજુ પણ આ યોજના ચાલુ છે અને તેમના દ્વારા મિત્રો રાજ્યમાં 10,000 ઈ સ્કૂટર અને 5,000 ઈ રિક્ષા વિતરિત કરવાનું લક્ષ્ય છે। તો શહેરી વિસ્તારોમાં વાહનોને કારણે થતા મિત્રો વાયુ પ્રદૂષણને ઘટાડવું, તો વીજળીથી મિત્રો ચાલતા 2 ચાલકી 2 વ્હીલર અને મિત્રો 3 ચાલકી 3 વ્હીલર વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપીને પર્યાવરણને મિત્રો સુરક્ષિત રાખવું, વિદ્યાર્થીઓ અને મિત્રો મજૂર વર્ગને સસ્તા દરે ઈ વાહનો પૂરા પાડીને તેમની આર્થિક સ્થિતિમાં સુધારો કરવાનો છે। તો ગુજરાતને લીડર બનાવવાનું ગ્રીન એનર્જી અને સોલાર પાવરમાં જે મિત્રો રાજ્યને વિશ્વમાં અગ્રેસર રાખે છે। તો તમને મિત્રો જણાવી દે કે હાલ અત્યારે મિત્રો સ્કૂટર ખરીદવા માટે ગુજરાત સરકાર દ્વારા 25,000 રૂપિયા સુધીની સબસિડી છે તે મિત્રો આપવામાં આવી રહી છે। આ યોજનાને અંદર મિત્રો વિદ્યાર્થીઓ, મજૂરો અને મિત્રો ગરીબ લોકો છે તે મિત્રો લાભ લઈ શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્યની 9,000 બહેનોને નોકરી મુખ્યમંત્રીના હસ્તે અને આંગણવાડી બહેનોને નિમણૂક પત્રો એનાયત કરાયા। ગુજરાત સરકારે મહિલા સશક્તિકરણ અને મિત્રો બાળ કલ્યાણના ક્ષેત્રે મિત્રો લીધો મોટો નિર્ણય। તો મુખ્યમંત્રીના હસ્તે મિત્રો 9,000 જેટલી આંગણવાડી કાર્યકર અને મિત્રો તેડાગર બહેનોને નિમણૂક પત્રો અપાયા। તો મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષા વકીલની વિશેષ મિત્રો ઉપસ્થિતિ પણ રહી હતી। ગુજરાત સરકારે મહિલા સશક્તિકરણ અને મિત્રો બાળ કલ્યાણના ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। તો રાજ્યના મુખ્યમંત્રી સીએમના હસ્તે આજે મિત્રો 9,000 જેટલી આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોને નિમણૂક પત્રો એટલે કે મિત્રો અપોઇન્ટમેન્ટ લેટર એનાયત કરવામાં આવ્યા હતા। તો તમને મિત્રો જણાવી દે કે રાજ્યની મિત્રો 9,000 બહેનોને જે પણ મિત્રો આંગણવાડીની બહેનો છે તેમને મિત્રો આનો લાભ મળવાનો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાત સરકારની જે પણ મિત્રો આ નમોશ્રી યોજના અંતર્ગત સગર્ભા મહિલાઓને મળશે 12,000 રૂપિયાની સહાય। માતૃ સ્વાસ્થ્ય સુધારવાની પ્રતિબદ્ધતાને આગળ ધપાવવા અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગત નાણાકીય વર્ષમાં નમો યોજના શરૂ કરવામાં આવી હતી। આ યોજનાના અમલીકરણથી મિત્રો રાજ્યની મહિલાઓના જીવનમાં મિત્રો નોંધપાત્ર પરિવર્તન જોવા મળ્યું છે। તો મિત્રો ખાસ કરીને રાજ્ય સરકારના જે પણ આરોગ્ય વિભાગ દ્વારા માતૃ દિવસ નિમિત્તે આપવામાં આવેલી માહિતી અનુસાર છેલ્લા 1 વર્ષમાં મિત્રો નમો યોજના હેઠળ 6.30 લાખથી વધુ મહિલાઓએ નોંધણી કરાવી છે, જેમાંથી લગભગ મિત્રો 4 લાખ માતાઓને રૂપિયા 222 કરોડની આર્થિક સહાય પૂરી પાડી દેવામાં આવી છે। નમો યોજના ખાસ કરીને મિત્રો સગર્ભા સ્ત્રીઓ અને માતાઓના સ્વાસ્થ્ય અને પોષણ માટે તેમને આર્થિક સહાય પૂરી પાડવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે। આ યોજના પાત્ર મહિલાઓને તેમના પહેલા 2 જીવંત બાળકો માટે તબક્કાવાર કુલ રૂપિયા 12,000 સુધીની નાણાકીય સહાય પૂરી પાડે છે। તો આ સહાય કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ અને જનની સુરક્ષા યોજના હેઠળ મળતા મિત્રો લાભો સાથે સંયુક્ત રીતે આપવામાં આવે છે। તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દે કે નોંધણી સમયે રૂપિયા 5,000ની સહાય, જેમાંથી મિત્રો રૂપિયા 2,000 રાજ્ય સરકાર અને રૂપિયા 3,000 કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે।
તો ગર્ભાવસ્થાના 6 મહિના પૂર્ણ થવા પર ₹2000 રાજ્ય સરકાર દ્વારા, તો સસ્તા કી પ્રસૂતિ પછી તરત જ ₹3000ની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. તો 14 અઠવાડિયાના રસીકરણ બાદ ₹2000 કેન્દ્ર સરકાર દ્વારા અને બીજી ગર્ભાવસ્થા માટે સહાય ચોક્કસ શરતોને આધીન આપવામાં આવે છે. એટલે કે ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે જે પણ મિત્રો સગર્ભા મહિલા હોય તેમને મિત્રો ગુજરાત સરકાર દ્વારા ₹12000 સુધીની સહાય છે તે મિત્રો પૂરી પાડવામાં આવે છે. તો શું મિત્રો તમને પણ આનો લાભ મળ્યો કે નહીં? નીચે મિત્રો કોમેન્ટ બોક્સમાં એક જરૂર કોમેન્ટ કરી દેજો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાન ગુટખા ખાનારાઓ માટે આવ્યા મોટા સમાચાર. મિત્રો સરકારે પાન મસાલા પેકેટ જે પણ મિત્રો અંગે કેટલાક નિયમો બનાવ્યા છે. આનાથી મિત્રો ગ્રાહકો અને સરકાર બંનેને ફાયદો થવાનો છે. આ નિયમો 1 ફેબ્રુઆરી 2026 થી અમલમાં આવશે. એટલે કે મિત્રો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે જો તમે પાન મસાલાનું સેવન કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના રહેલા છે. સરકારે પાન મસાલા પેકેટ અંગે એક મોટો નિર્ણય લીધો છે. હવેથી પાન મસાલા પેકેટ ગમે તેટલું નાનું હોય કે મોટું, તેમણે મિત્રો એમઆરપી એટલે કે છૂટક વેચાણ કિંમત અને કાનૂની મેટ્રોલોજી નિયમો 2011 હેઠળ મિત્રો જરૂરી અન્ય તમામ માહિતી છાપવી પડશે. મિત્રો ખાસ કરીને પહેલા નાના પેકેટો જેમ કે મિત્રો 10 ગ્રામ કે તેથી ઓછા વજનવાળા પેકેટો પર એમઆરપી છાપવાનું ફરજિયાત નહોતું. હવે મિત્રો ખાસ કરીને જે પણ મિત્રો નાના પેકેટ હોય તેમાં પણ મિત્રો હવે એમઆરપી છાપવાની રહેશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોના મિત્રો પાક ધિરાણ માફ કરવા માંગણી કરવામાં આવી. વાંકાનેર સહિત મિત્રો રાજ્યભરમાં જે પણ કમોસમી વરસાદથી ખેતી પાકોને સોથ વળતા મિત્રો ખેડૂતોને મોટી નુકસાની થયેલ હોય તેમજ મિત્રો ખેડૂતોના જે પણ ધિરાણ અને દેવા માફ કરવાની માંગણી ઉઠાવી અને વાંકાનેર તાલુકા કોંગ્રેસ દ્વારા આ અંગે તાલુકા મામલતદારને આવેદનપત્ર સુપોત કરી રજૂઆત કરવામાં આવી છે. તો જેમાં મિત્રો જણાવ્યું છે કે ગુજરાતભરમાં જે પણ રીતે કુદરત જાણે રૂઠી હોય તે રીતે મિત્રો અત્યારે સાર્વત્રિક કમોસમી વરસાદ પડી ગયો છે. તો જેના કારણે મિત્રો ખેડૂતોના મગફળી, કપાસ, કઠોળ જે પણ મિત્રો તમામ વર્ગના પાકો અને પશુઓના ઘાસચારા સહિતના ખરીફ પાકોને ખૂબ જ મોટું નુકસાન થયું છે. તો ખેડૂતોના મોઢા આવેલો કોળિયો સંપૂર્ણપણે ચીનવાઈ ગયો છે. એક બાજુ મિત્રો કુદરત રૂઠી છે તો બીજી બાજુ સરકારે ખેડૂતોના પાયમાલ કરવાનું જાણે તો મન બનાવી લીધું હોય તેવું લાગી રહ્યું છે. તો 7 સિઝનમાં મિત્રો વાવાઝોડા, અતિવૃષ્ટિ કે કમોસમી વરસાદના ભોગ બનેલા ખેડૂતોને મિત્રો રાહત પેકેજના માત્ર મિત્રો જાહેરાત કરીને સંતોષ માની લે છે. પરંતુ જે પણ મિત્રો વાંકાનેરના ખેડૂતો છે તેમનું કહેવું છે કે તેમનું દેવું અને પાક ધિરાણ લોન છે તે મિત્રો માફ કરવામાં આવે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ રાજ્યમાં મિત્રો ખેડૂતોને દેવું માફ કરવામાં આવશે. મોટા નિર્ણયો લેવામાં આવ્યા. મિત્રો રાજ્યના ખેડૂતો માટે આખરે મોટો રાહત ભર્યો આપનારો મિત્રો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. 30 જૂન 2026 સુધીમાં રાજ્યના તમામ પાત્ર ખેડૂતોને દેવા માફી પૂરી કરવામાં આવશે. તો તેવી મિત્રો જાહેરાત મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કરી છે. તો તેમણે મિત્રો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સરકાર આર્થિક મુશ્કેલીમાં હોવા છતાં મિત્રો ખેડૂતોની સાથે મક્કમપણે ઊભી છે. આ નિર્ણય મિત્રો પૂર્વ ધારાસભ્ય અને આંદોલનના નેતા મિત્રો બચુ કડુ અને મિત્રો તેમના પ્રતિનિધિ મંડળ સાથે મુંબઈમાં 2 કલાકથી વધુની ચર્ચા પછી મિત્રો લેવામાં આવ્યો છે. તો વિશેષ વાત મિત્રો એ છે કે ખેડૂતોની દેવા માફી માટે ઉચ્ચ અધિકાર સમિતિ સ્થાપિત કરવાનો સરકારી નિર્ણય તેમની બેઠક દરમિયાન જ મિત્રો લેવામાં આવ્યો હતો. તેથી જ મિત્રો બેઠક અને ત્યાર પછી થયેલી મિત્રો જાહેરાતોને રાજકીય અને કૃષિ ક્ષેત્રે મોટું મહત્વ પ્રાપ્ત થયું છે. તો તમને મિત્રો જણાવી દે કે ફાઇનલી મિત્રો જે પણ મહારાષ્ટ્રના ખેડૂતો છે તેમની મિત્રો લોન માફી થવાની વાત અત્યારે ચાલી રહી છે. પરંતુ મિત્રો હાલ અત્યારે ગુજરાતની અંદર આવી કોઈ વાતો પણ નથી કોઈ કહી રહ્યું. હાલ મિત્રો જે પણ ગુજરાતના ખેડૂતો અત્યારે મિત્રો કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિને લીધે બરબાદ થયા છે તો ગુજરાતના પણ ખેડૂતોના દેવા માફ થવા જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પશુપાલકોને લઈને સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. મિત્રો પશુપાલકોને લઈને મિત્રો ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાત સરકારના આ નિર્ણય અનુસાર પશુઓમાં ઇન વિટ્રો મિત્રો ફર્ટિલાઇઝેશન ટેકનિકને મિત્રો પ્રોત્સાહન આપવા IVF થી ગર્ભધારણ કરતા પશુઓ માટે રાજ્ય સરકાર દ્વારા ₹5000ની સહાય આપવામાં આવશે. તો જાહેરાત અનુસાર મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને આણંદ જિલ્લાના પશુપાલકોને
પ્રાયોગિક ધોરણે આ સહાયનો લાભ મિત્રો મળવાનો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સાવધાન મિત્રો, મુદ્રા યોજનાના નામે તમે મિત્રો છેતરાઈ ન જતા। ભારત સરકારની લોન યોજના એટલે કે પીએમ મુદ્રા યોજનાના નામે છેતરપિંડી કરવામાં આવી રહી છે। અત્યારે એક મિત્રો લેટર બધે ફરી રહ્યો છે, જેમાં સ્વસ્થપણે લખ્યું છે કે મિત્રો 36,500 રૂપિયા ભરીને પીએમ મુદ્રા યોજના હેઠળ મિત્રો 3 લાખ રૂપિયા સુધીની લોન લઈ લો। જો તમને પણ મિત્રો આવો કોઈ પત્ર મળે તો તેના પર મિત્રો બિલકુલ વિશ્વાસ ન કરો। સરકાર આ લેટરને નકલી ગણાવ્યો છે અને આ લેટરને સરકાર અને મુદ્રા યોજના સાથે કોઈ પણ લેવા દેવા નથી। જો તમે પણ મિત્રો 36,500 રૂપિયા ભરશો તો તમારા આ પૈસા જવાના છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો લાભ લઈ લો, મળશે મિત્રો 5,000 રૂપિયા સુધીની સહાય। મિત્રો ગુજરાત સરકાર ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ લાવી રહ્યું છે, તો જેનાથી મિત્રો ગુજરાતના ખેડૂતોને આર્થિક લાભ મળે અને વધુ સારી રીતે મિત્રો તેઓ ખેતી કરી શકે। તો ખેડૂતો માટેની યોજનાઓમાંથી જ એક યોજના વિશે વાત કરીએ તો આ યોજના દ્વારા મિત્રો ખેડૂત મિત્રોને હેક્ટર દીઠ મિત્રો 5,000 રૂપિયાની સહાય મળે છે। ગુજરાત સરકારની આ યોજનાનું નામ કેન્દ્રીય ખેતી એટલે કે મિત્રો કન્વર્ઝન સમય માટે ઇનપુટ સહાય રહેલી છે। આ યોજનાનો મુખ્ય હેતુ એ જ છે કે ગુજરાતના ખેડૂતો વધુમાં વધુ ઓર્ગેનિક ખેતી તરફ વળે અને મિત્રો વધુમાં વધુ ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરવા માટે પ્રેરિત થાય। તો આ માટે મિત્રો ગુજરાત સરકાર ઓર્ગેનિક ખેતી કરવા માટે ખેડૂતોને હેક્ટર દીઠ 5,000 રૂપિયા સહાય આપ્યા છે। જે ખેડૂત મિત્રો રાસાયણિક ખેતી કરે છે એટલે કે રાસાયણિક ખાતર કે પદાર્થોનો ઉપયોગ કરી પાકનું વાવેતર કરે છે, પરંતુ હવે આ ખેડૂતોને ઓર્ગેનિક ખેતી કરવી છે તો સરકાર તેમને હેક્ટર દીઠ 5,000 રૂપિયા સહાય આપશે। કારણ કે મિત્રો રાસાયણિક ખેતીમાંથી સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી તરફ વળવામાં સમય લાગે છે ને તેથી મિત્રો ગુજરાત સરકાર ઓર્ગેનિક ખેતી તરફ વળવા ખેડૂતોને બિયારણ, સેન્દ્રીય ખાતર વગેરેની ખરીદી માટે હેક્ટર દીઠ 5,000 રૂપિયાની સહાય છે તે મિત્રો આપી રહી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પશુપાલકો માટે આવી ગઈ ખુશ ખબર। મિત્રો ખાસ કરીને પશુપાલકોને મળશે 37,000 રૂપિયા સુધીની સબસિડી। રાજ્ય સરકાર દ્વારા મિત્રો પ્રજાહિતમાં અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે, જેમાં ખેડૂતો અને પશુપાલકો માટે સરકારે વિશેષ યોજનાઓ અમલમાં મૂકી છે। પશુપાલકો માટે રાજ્ય સરકાર દ્વારા મૂકવામાં આવેલ ગોબરધન યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે। ગોબરધન યોજનાની વાત કરીએ તો 2 પશુ ધરાવતા પશુપાલકોને ગોબર ગેસ પ્લાન્ટ તેમના ઘર પાસે બનાવી મિત્રો આપવામાં આવે છે, જેમાં મિત્રો 42,000 માં તૈયાર થતો ગોબર ગેસ પ્લાન્ટ મિત્રો પશુપાલકોને માત્ર 5,000 માં જ મિત્રો બનાવી આપવામાં આવે છે, જેમાં 25,000 રૂપિયાની સબસિડી અને મનરેગા અંતર્ગત અન્ય મિત્રો 12,000 રૂપિયાની સહાય પણ મળે છે। તો મિત્રો જેથી પશુપાલકોને આ ગોબર ગેસ પ્લાન્ટ મિત્રો માત્ર 5,000 માં જ તૈયાર થઈ જાય છે અને આ પ્લાન્ટમાંથી મિત્રો ઉત્પન્ન થતો ગેસ પશુપાલકોને સીધો ઘર વપરાશ માટે લઈ શકે તેવી વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે। તમને મિત્રો જણાવી દે કે પશુપાલકો માટે ગુજરાત સરકાર દ્વારા ગોબરધન યોજના અંતર્ગત 37,000 રૂપિયા સુધીની સબસિડી છે તે મિત્રો મળે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વધુ એક ગુજરાતી ઉદ્યોગપતિ ખેડૂતોના વહારે આવ્યા। મિત્રો ખાસ કરીને વડાવાઓની પરંપરા જીવંત રાખી અને વતનના રતન દિનેશ કુંભાણીએ મિત્રો 4 ગામના 1200 ખેડૂતોને હેક્ટર દીઠ રૂપિયા 11,000 રૂપિયાની સહાય ચૂકવી છે। ત્યારે ખેડૂતોએ કહ્યું કે સરકાર માત્ર જાહેરાત કરે છે। મૂળ મિત્રો બાદલપુર ગામના વતની અને હાલ મિત્રો અમદાવાદ સ્થિત સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીએ વતન પ્રયત્નની લાગણી અને વડવાઓની પરંપરાને જીવંત રાખીને ખેડૂતો માટે ઉદારતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ગત 6/11/2025 ના રોજ ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વ્યાપક કમોસમી વરસાદ અને માવઠાને કારણે ખેડૂતોના ઊભા પાકને વારંવાર નુકસાન થયું છે। તો આ નુકસાન જોઈને દિનેશ કુંભાણીએ તાત્કાલિક મિત્રો જાહેરાત કરી હતી કે ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ રૂપિયા 11,000 રૂપિયાની સહાય છે તે મિત્રો આપવામાં આવશે। તો રવિવારે મિત્રો બાદલપુર ગામે આ જાહેરાતને અમલમાં મૂકતો મિત્રો ભવ્ય ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। તો દિનેશ કુંભાણીએ માત્ર પોતાના ગામ બાદલપુરના જ નહીં પરંતુ તેના સીમાડાના આવેલા મિત્રો અન્ય 3 ગામો પણ જેમાં મિત્રો સાખડાવદર, સેમરાળા અને પ્રભાતપુર સહિતના મિત્રો કુલ 4 ગામના 1200 થી વધુ ખેડૂતોને સહાય આપવાનો ઉદાર નિર્ણય લીધો હતો।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ધોરણ 10 અને 12ની પરીક્ષાના ફીમાં તોતિંગ વધારો ઝીકાયો. મિત્રો ખાસ કરીને તમને જણાવી દઈએ કે ધોરણ 10 અને 12ની પરીક્ષાના ફીમાં વધારો કરી દેવામાં આવ્યો છે. ધોરણ 10 અને 12ની પરીક્ષાના ફીમાં કરાયો મિત્રો 5% વધારો. તો ધોરણ મિત્રો 10ની અગાઉ લેવાતી ફીમાં 20 રૂપિયાનો વધારો કરી અને 425 રૂપિયા થયા છે. તો ધોરણ મિત્રો 12 સામાન્ય પ્રવાહની અગાઉ લેવાતી ફીમાં 25 રૂપિયાનો વધારો કરાયો. આમ પરીક્ષા ફીમાં સતત વધારો કરતા 3 વર્ષમાં 20% વધારો થયો છે. તો મોંઘવારીનો માર ઓછો હતો ત્યાં હવે લોકો પર તેમના સંતાનોની ફીનો પણ વધારો ઝીકવામાં આવનાર છે. તો ગુજરાત શિક્ષણ બોર્ડ વર્ષના અંતમાં ફી વધારાનો મોટો નિર્ણય લીધો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોએ ફરી શરૂ કર્યું રવિ પાકનું વાવેતર. કમોસમી વરસાદ બાદ મિત્રો સરકારે રૂપિયા 10,000 કરોડનો રાહત પેકેજ જાહેર કર્યું છે. તો ગાંધીનગર જિલ્લાના ખેડૂતોએ માવઠાના માર છતાં બટાકા, તમાકુ, રાઈ અને ચણા જેવા રવિ પાકનું ફરીથી વાવેતર શરૂ કરી દીધું છે. વરસાદને કારણે મિત્રો તૈયાર બિયારણ બગડી જતા ખેડૂતોને મોટો ખર્ચ માથે પડ્યો હતો. તો જમીન પાણીથી તરબળ હોવાથી ગત વર્ષની સરખામણીએ બટાકાનું વાવેતર આ વર્ષે અડધું પણ થયું નથી. તો જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3578 હેક્ટરમાં વાવેતર થયું છે. સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે હવે દર મહિને 2100 રૂપિયાની સહાય. હરિયાણા સરકારે ગરીબ પરિવારોને મહિલાઓ માટે દીનદયાળ લાડો લક્ષ્મી યોજના શરૂ કરી છે. તો મુખ્યમંત્રી નાયબસિંહ ચેનીએ પંચકુલામાં આ યોજનાને જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ મિત્રો 23 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને કે મિત્રો જેમના પરિવારની વાર્ષિક આવક 1 લાખ રૂપિયાથી ઓછી છે તો તેમને મિત્રો દર મહિને 2100 રૂપિયાની નાણાકીય સહાય મળશે. તો 15 વર્ષથી મિત્રો હરિયાણામાં રહેતી બીજા રાજ્યની પરિણીત મહિલાઓ આ માટે મિત્રો પાત્ર છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મગફળીનું વાવેતર કરનારા ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર. મિત્રો ખાસ કરીને ગુજરાતમાં મગફળીનું વાવેતર કરતા જે મિત્રો આ વર્ષે અપાર વધારો જોવા મળ્યો છે તો જેના કારણે ખેડૂતોને તેમની પેદાશોના વેચાણમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તો આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે અને કેન્દ્ર સરકારને મગફળીના ટેકાના ભાવે વધુ જથ્થો ખરીદવા માટે રજૂઆત કરી છે. આ પગલું ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલે વ્યક્તિગત રીતે ભાગ લીધો છે. આ વર્ષે મગફળીના વાવેતરમાં વધારો થવાના કારણે ઉત્પાદનના ભાવ પણ નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. તો પરિણામે મિત્રો ટેકાના ભાવે મગફળી ખરીદી માટે 9.21 લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે. તો કેન્દ્ર સરકારે પ્રારંભિક તબક્કે મિત્રો 15.21 લાખ મેટ્રિક ટન મગફળી ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત કરી છે. પરંતુ ગુજરાતમાં વધુ વાવેતરને કારણે આ જથ્થો અપૂરતો સાબિત થઈ રહ્યો છે. તેથી મિત્રો ખાસ કિસ્સાઓમાં વધુ જથ્થો ખરીદવા માટે ગુજરાત સરકારને કેન્દ્રને રજૂઆત કરી છે.